તો દિવાળી પહેલા ઇલેક્ટ્રિક બજારમાં ખરીદીનો માહોલ છે। ગાંધી રોડ પર આવેલા માર્કેટમાં લોકોની ભીડ જામી છે। આ વર્ષે ઇલેક્ટ્રિકમાં સ્વદેશી વસ્તુઓની માંગ વધી છે। ચાઇનીઝ વસ્તુઓના ઉભરાતા બજારમાં સ્વદેશી સામાનનો ભરાવો થયો છે। આપ જુઓ, અલગ અલગ ભારતીય વેરાયટીથી આ બજાર ઉભરાયું છે। ગ્રાહકો પણ સ્વદેશી સામાનની માંગ કરી રહ્યા છે। સ્વદેશી સામાન ખરીદવા પર ગ્રાહકોનો ભાર છે। तो मैंने એવું લાગ્યું કે આપણે બને ત્યાં સુધી એવું પસંદ કરીએ કે ભાઈ ચાઇનીઝ આઇટમ ખરીદવી એના કરતાં બેટર છે કે આવું કંઈક જેના કારણે બીજાને બી રોજગારી મળે, એમને પણ પ્રોત્સાહન મળે અને આપણને બી બેનિફિટ થાય થોડો। એટલે હું આજે ફર્સ્ટ ટાઈમ આવી છું, હજી તો અમે શરૂઆત કરી છે ખરીદી કરવાની। સારું કલેક્શન છે અને રિઝનેબલ પ્રાઇસ છે। આપણે નવી આઇટમ પત્તા કે નવી પ્રોડક્ટ આવી હોય કે આપણે ઇન્ડિયનમાં જે ચાલતી હોય કે ચાઇના બજારની અલગ હોય, એમાં ઇન્ડિયામાં આપણે જે વાપરતા હોય સારામાં સારી વસ્તુ હોય એ ગ્રાહક સારી રીતે પસંદ કરે છે અને ખરીદી બી કરે છે। તમે સ્વદેશી પસંદ કરો? હા હા, અમે ખુદ પસંદ કરી છે ને। નવરાત્રિ મેં અમે જ લીધી છે સારામાં સારી। ગ્રાહકોની ડિમાન્ડ છે ઓનલી ઇન્ડિયન, ચાઇના નામથી હટાવો। જે મોદી સરકારનો છે ભાઈ સ્વદેશી અપનાવો, સ્વદેશી વાપરો બધી વસ્તુમાં। અને અમે આ નહીં, ગયા વર્ષથી જ ચાઇનાને છોડી જ દીધું છે અને ચાઇનાની ગ્રાહક ડિમાન્ડ કોઈ કરતું નથી। ઓનલી ઇન્ડિયન બનાવટ કહેવા છે એ જ વેચો અને એ જ સારી છે અને રિપેરેબલ છે। ગ્રાહકને ક્યારે લઈ જાય છે ત્યારે એમને બગડી જાય તો રિપેર બી થઈ જાય છે, ચાઇના રિપેર થતી નથી। અને લોકલ ફોર વોકલ ચાલે છે અને જે અહીં જે રોજગાર છે ઇન્ડિયન સિરીઝોનો અમદાવાદમાં બને છે। 1000 ઘરનું ગુજરાન ચાલે છે આ સિરીઝોથી। આ 4 મહિના સિઝન ચાલે છે, ગુજરાન બહુ સારું ચાલે છે લોકોનું। ચાઇનીઝ અને ઇન્ડિયનમાં કેટલો ફરક પડે? ચાઇનીઝમાં નો ગેરંટી આવે છે, રિપેર થતી નથી, ઇન્ડિયન રિપેર થાય છે। ચાલુ વર્ષે દિવાળીના તહેવાર પર સ્વદેશી વસ્તુઓની જ ખરીદી કરવાનો આગ્રહ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો તેની સીધી અસર દેશના વિવિધ બજારોમાં જોવા મળી રહી છે। અમદાવાદની વાત કરીએ તો દિવાળી એટલે અમદાવાદની જે ઓળખ છે તે શહેરનો ગાંધી રોડ વિસ્તાર, લાઇટ રિલેટેડ જેટલી પણ વસ્તુઓ માર્કેટમાં અવેલેબલ હોય છે તેને લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। અને આ વખતે ઝી 24 કલાકે જ્યારે વેપારીઓ અને ગ્રાહકો સાથે વાત કરીએ તો મોટા ભાગના લોકોની ડિમાન્ડ જે છે તે ફક્ત સ્વદેશી વસ્તુઓની જ છે। આપ જોઈ શકો છો વિવિધ જે પ્રોડક્ટ છે કે જે દિવાળી પર લોકો ખરીદતા હોય છે, વિવિધ પ્રકારના તોરણ હોય, અલગ અલગ ઇલેક્ટ્રિક LED આઇટમ હોય, લાઇટ્સ હોય। એક સમય હતો કે જ્યારે આ માર્કેટ ચાઇનાની વસ્તુઓથી ઉભરાતો હતો, પરંતુ હવે જે પ્રમાણે વોકલ ફોર લોકલ અને સ્વદેશીની આખી એક ઝુંબેશ શરૂ થઈ છે તેની સીધી અસર માર્કેટમાં જોવા મળે છે। એટલે જે ગ્રાહકો અહીંયા ખરીદી કરવા આવે છે તેઓ પોતે જ વ્યાપારીઓ પાસે સ્વદેશી વસ્તુઓ માંગે છે, કારણ કે સ્વદેશી વસ્તુઓની ખરીદીથી તેનો સીધો લાભ દેશના નાગરિકોને જ થાય છે અને લોકોનું ઘર ચાલે છે। સાથે વ્યાપારીઓ પણ એ જ કહી રહ્યા છે કે તેઓએ પણ ભૂતકાળની સરખામણીમાં ચાઇનીઝ પ્રોડક્ટ રાખવાનું પણ અત્યંત નહિવત કરી દીધું છે। કોઈક એકલ દોકલ ગ્રાહક કદાચ લેતા હશે, પરંતુ જે રીતે દેશભરમાં હાલ તો સ્વદેશીની ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે તેની સીધી અસર અમદાવાદમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।